मंगलकर्ण श्रीदेवचंद्रजिनाम श्री प्राणनाथ निज मूलपति श्री महिराज सुनाम तेज कुंवरी श्यामा युगल को पल पल करूं प्रणाम पिया जी को पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। महामती कहे मोमिनों ये अब्बासी बंदर की बीतक अब फिर कहो ठठे की जो बीतक हुक्म हक जो बीतक हुक्म हक अब्बासी बंदर से अक्षराती श्री धामधनी लालदासीना तનમાં બિરાજમાન થઈ આપણ સમસ્ત સંધિ સાથને આ વિતક દ્વારા સમજાઈ રહ્યા છે કે આપણે જે જગતમાં બેઠા છીએ એ જગતની અંદર ચાહે આસ્તિક હોય ચાહે નાસ્તિક હોય પણ દરેકના મુખમાંથી એક શબ્દ નીકળે કે પરમાત્માના હુકમ વગર પાંદડું પણ હાલતું નથી। તો એવા પ્રાણનાથજી અબ્બાસી બંદરમાં ગયા અને અબ્બાસી બંદરમાં જઈ ભૈરવ શેઠ અને બીજા ઘણા સંધિ સાથે જાગણી કરી વિચાર્યું એક જગ્યાએ બેહી રહીશું તો આ બ્રહ્માંડની અંદર આ વાણીનો પ્રસારો થાય નહીં અને પરમધામની આત્માઓ જે આવી છે જાગૃત થાય નહીં કારણ કાર્ય બનાવી અને અબ્બાસી બંદરથી નીકળી અને ફરી કોક બંદરમાં આવી નાવમાં બેસી અને ઠઠ્ઠા નગરમાં આવે છે। ઠઠ્ઠા નગરની અંદર ત્યાં આગળ નાથા જોશી તો છે જ પણ હવે એવું નહીં માનવાનું કે પૈસા વાળાના જ પરમાત્મા હોય અને પૈસા વાળાને ઘેર જાય એ પણ ના હોય। આગળ આપણે સાંભળતા આયા છીએ કે દુર્યોધનને ત્યાં 56 પ્રકારના ભોજન હતા પણ તેમ છતાંય કૃષ્ણજી એ ભોજન ઠુકરાવી અને કોને ઘેર ગયા? વિદુરને ઘેર ગયા અને વિદુરને ઘેર ગયા। વિદુરજી તો નહોતા, એમની પત્ની હતી અને સ્નાન કરતી હતી, નાતી તો નગ્ન હતી। જ્યારે કૃષ્ણજી આવ્યા ને તો એ કપડા પહેરવાનું પણ ભાન ભૂલી ગઈ। પ્રેમમાં આટલી શક્તિ છે। અને કૃષ્ણજીને જમાડવા માટે બેઠી, શું લઈને બેઠી જમાડવા? કેળા। અને કેળા લઈ અને છિલકા છિલકા એટલે છાલ છાલ કોને ખવડાવે છે? કૃષ્ણજીને ખવડાવે છે અને અંદરનો જરબ ફેંકી દે છે। તોય કૃષ્ણજી પ્રેમથી જમે છે। આજે એ જ વાત જોવા જઈએ તો સબરી હતી, એ સબરી પણ રામની રાહ જોઈ રહી હતી અને જ્યારે રામ આયા ને તો સબરીએ વિચાર્યું મારા પ્રભુને કઈ કડવા બોર તો ના આવે, ખાટા બોર તો ના આવે, એટલે બોર ચાખી ચાખીને આપતી હતી। એમ પ્રાણનાથજી પણ જ્યારે આયા ને ઠઠ્ઠા નગરમાં ત્યાં આગળ ચિંદાદાસ અને ઠાકુરીબાઈ કોણ હતા? લક્ષ્મણ શેઠના બગીચાના મારી। અને ચિંદાદાસ અને ઠાકુરીબાઈને ત્યાં આવી અને પોતે ઉતારો કરે છે। ભલે કશું નથી એની ચિંતા ના કરો, તમે સેવા કરો
તો તમારી બધી મનની મનોકામના પૂર્ણ કરે છે. અને એ જ પ્રમાણે જિંદાદાસ ઠાકુરભાઈને ત્યાં પણ એમ કે ભાઈ ભોજન કરે, બધા સુંદી સાથે જમાડે છે. અને હવે પ્રાણનાથજી વિચાર્યું કે અહીંયા પણ બેસી રહેવાથી એવું કામ બનવાનું નથી, એટલે હવે નલિયા જવા તૈયાર થાય છે. એક કાગળ લખી નાખ્યો જામનગરમાં કાગળ લખ્યો અને કાગળમાં લખ્યું કે હે બિહારીજી મહારાજ ધામ ધની, હું દીપ બંદર થી નીકળ્યો ને તો ત્યાંથી કપૈયા ગયો, ભુજનગર ગયો, ઠઠ્ઠાનગર, મસ્કત બંદર, અબ્બાસી બંદર, આ બધે જાગણી કરતો આવ્યો. તો હવે તમે પણ નલિયા બંદરમાં આવો તો આપણે એમ કે જાગણી થાય. અને એ પ્રમાણનો કાગળ લખાવે છે. બરાબર આપણે સાંભળ્યો? એ પાતી ભેજ કે કહ્યા, પાતી લખીને આ પત્ર લખ્યો હતો. પત્ર લખ્યો, પત્રમાં આ પ્રમાણ લખેલું. એટલે હવે પ્રાણનાથજી સુંદી સાથને કીધું કે મને તમે રજા આપો, હવે મારે જવું પડશે, કારણ કે હું નહીં જાઉં તો ધામ ધણી બિહારીજી મહારાજ ત્યાં આવીને રાહ જોશે, એટલે મારે જવું પડશે. એટલે સુંદી સાથે એમને રજા આપે છે. અને રજા આપ્યા પછી પ્રાણનાથજી ક્યાં જવા નીકળ્યા છે? ઠઠ્ઠાનગર થી નલિયા બંદર. અને નલિયા બંદર માં જાય છે શ્રીજી સાહેબજી ચલે ઠઠ્ઠે સે, ક્યાંથી ચાલ્યા? ઠઠ્ઠાનગર થી નલિયે આયે પહોંચે. અને નલિયામાં આવ્યા. જેવા નલિયામાં આવ્યા ને તો એક કિસ્સો બન્યો. કયો? દારાભાઈનો. દારાભાઈએ વાત સાંભળી કે શ્રીજી નલિયામાં આવે છે તો હું જઉં. દારાભાઈ શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે અને આજીજી કરી વિનંતી કરે અને રુદન કરે છે, મારે એક જ તમારો આધાર છે, તમારા સિવાય મને કોઈ એમ કે ભાઈ આકાર આપે એવું છે નહીં. તો શ્રીજી કહેવા લાગ્યા, બોલ દારાભાઈ શું છે? તો દારાભાઈએ કીધું, બરાબર સાંભળજો, સમજવા જેવો પ્રસંગ છે. દારાભાઈએ કીધું કે હું ખમની અંદર પણ ભાવ છે, ગમે ત્યારે તમે ચર્ચા કરવા માટે બેસો તો તમને જેનાથી સુધ મળી છે એનું ધ્યાન ધરો, તો તરત જ એ શક્તિ તમારી અંદર આવશે. નહીં તો ઘુમટજીનું ધ્યાન ધરો તો ઘુમટજીની શક્તિ પણ તમારામાં આવશે. અને રાજજી તો છે ને છે. ધ્યાન ધરીને ચર્ચા કરો ને તો દારાભાઈ છે તો ધ્યાન કરીને ચર્ચા કરતા, ચર્ચા કરવા માટે બેસે તો દારાભાઈને આવેશ આવતો. આવેશનો મતલબ એવું નહીં કે નાચવું કૂદવું. આવેશનો મતલબ કે માણસ જ્યારે આવેશમાં આવી જાય ને ત્યારે શું બોલે પોતાને ખબર ના હોય. એમ દારાભાઈને આવેશ આવે ને તો દારાભાઈ શું જે ચર્ચા કરે છે ને એ ક્યાંની આવે છે? પરમ ધામની. ચોપે પણ સાંભળીજો. મોકો આવે તહ આવે, દારાભાઈ કે મને આવેશ આવવા લાગ્યો. દિન में હોવે દીદાર, અને જ્યારે આંખો બંધ કરું ને તો મારી આંખો સામે સાક્ષાત રાજ્ય આવી જાય. मैं श्री राज की बातें सब કહો. અને જ્યારે ચર્ચા કરવા માટે બેસું ને તો કમ્પ્લીટલી જે પ્રાણનાથજી લીલા કરી હતી ને એનું વર્ણન થતું હતું. શ્રી ધામ લીલા વિસ્તાર, અને એ પણ પરમધામની લીલા અને આ જગતની અંદર જે બ્રજની રાસની લીલા છે ને એનું એમ વર્ણન થતું. તબ સાથ સબ મિલકે, હવે વિચાર કરો કે જો ચર્ચા લાગતી હોય, આવેશની શક્તિ આવતી હોય તો કોણ ના નમે? અરે તમે એક વિચાર કરો કે ગામમાં કોકનો ખાલી જરીક આંખ હલતો હોય, જરીક આંખ હલતો હોય ને તો એ લોકો ખમ્મા મારી બોલો કરે છે નહીં કરતા? આ એવું જ કોણ ના નમે એ તમે કહો. અહીં તો સાક્ષાત રાજ્યનો આવેશ છે એટલે બધા પૂજવા લાગ્યા. લગે પૂજને મોકો, બધા એમ કે પૂજવા લાગ્યા. ગાદી બિછાયા બેઠાયા. હવે જે ચર્ચા કરે છે એ
પરમાત્માનું સ્વરૂપ બને છે. એટલે ગાદી બનાવી અને ચર્ચા કરે છે. એ ચર્ચાની વાત, કારણ કે આજે જ વિચાર કરો, 7 લોખંડની દિવાલ બનાવો અને વચ્ચે બેસીને કંઈક વાત કરશો ને તોય તમારી વાત બહાર નીકળવાની. આજે નહીં કહેતા વાઇડ હોભરે, વાઇડ નો કોટો હોભરે, અરે દિવાલને પણ કોણ હોય. વાત તો સાચી છે કે નહીં? એમ અહીં આગળ ચર્ચા થાય છે ને, એ વાત પહોંચી ગઈ ક્યાં આગળ? જામનગરમાં. અને જામનગરમાં કોણ છે? ધામધની બિહારીજી મહારાજ. એટલે ધામધની બિહારીજી મહારાજે વિચાર્યું કે હવે જો બધાય આવી રીતે ચર્ચા કરતા થઈ જશે તો મારી પૂજા કોણ કરશે? અને હવે એને અહીં બોલાવી કે કહેવું તો પડે ને. એટલે ત્યાં આગળ બિહારીજી મહારાજે નાગજીને બોલાયો અને કીધું કે એમની નજીક કોણ છે? કે સુરજીભાઈ કરીને છે. તો સુરજીભાઈને કાગળ લખી નાખો. સુરજીભાઈને કાગળ લખવાની વાત કરી. હે સુરજીભાઈ, ગમે તો બેઠા હોય તો તમે તાત્કાલિક અહીં આગળ જામનગરમાં આવી જાય. ધામધની બિહારીજી મહારાજનો હુકમ છે. જ્યારે આ પ્રમાણની વાત કરી એટલે તરત સુરજીભાઈ ગયા જામનગર. જામનગર ગયા એટલે પહેલા તો બિહારીજી મહારાજે બહુ સરસ, કેમ સુરજી, ખંભાલિયામાં કેમ ચાલી રહ્યું છે? મીઠી મીઠી વાતો કરી તો સુરજીભાઈ ખુશ થાય કે ના થાય? સુરજીભાઈ આનંદમાં કહેવા લાગ્યા, ધામધની બિહારીજી મહારાજ શું વાત કરો છો? ત્યાં તો એમ કે ધારાભાઈ ચર્ચા કરે છે ને, અને ધારાભાઈ ચર્ચા કરે છે, સાક્ષાત રાજ્યનો આવેશ એમની અંદર આવે છે. આટલું જ કીધું ને એટલામાં તો બિહારીજી મહારાજ કહેવા લાગ્યા, સુરજી બોલ, ફરી બોલ, શું કીધું? હવે સુરજીભાઈ કહેવા લાગ્યા, ધારાભાઈ ચર્ચા કરે આવેશ આવે છે. ધામધની બિહારીજી મહારાજ કહેવા લાગ્યા, બોલ, ધામના ધણી કેટલા? જવાબ આપ. ધામના ધણી કેટલા? તો એક જ છે ને. તો એક ધામના ધણી હોય તો અહીં બેઠો છું. ધામમાં આવવું હોય, 12,000 નામ લખાવવું હોય ને રહેવું હોય તો તું હવે ધારાભાઈને કાઢી મૂક. ધારાભાઈ એકલા નહીં, એના પરિવારને પણ કાઢી મૂક. જો તું એમને પ્રણામ કરીશ તો આપણો નાતો પૂરો થઈ ગયો. હું તને 12,000 માંથી કાઢી મૂકીશ, પરમધામ માંથી કાઢી મૂકીશ. मेरे नाता श्री धाम का, मारो नातो तो परमधाम नो छे. क्यों कर तोड़त तू? ये धामधनी બિહારીજી મહારાજ મારો નાતો ના તોડજો. હું તો પરમ અને મને પરમધામ લઈ જાઓ. हम कबीला એલાન કરી દે કે આખા ખંભાલિયાની અંદર કોઈ એમને પ્રણામ પણ નહીં કરે. ना छोड़े तुम्हारे कदम, હું તમારા ચરણ છોડવાનો નથી. ये रद बदल करके. આટલી વાત કરી અને સીધા સુરજી છે કે વાક મને ખબર નથી. મને તો ધામધની બિહારીજી મહારાજ હુકમ છે કે તમે અહીંથી નીકળી જાઓ. તો કે હું ચર્ચા નહીં કરું, રહેવા દો. તમારે સુંદી સાથમાં રહેવું હોય ને તો જાઓ, ધામધની બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરો તો તમે રહેશો, નકર નહીં. અને તમારા પરિવારને, તમારી બેનને પણ કાઢી મૂકવામાં આવે છે, તમારી પત્નીને પણ કાઢી મૂકવામાં કરું છું. હું તો તમારી સાથે સાંભળું છું. ચર્ચા કરે છે ધારાભાઈ, તો ધારાભાઈને કાઢો, મને કેમ કાઢો? ત્યારે સુરજીભાઈ કહેવા લાગે, એ બધી ફરિયાદ ક્યાં? જામનગર. અને જામનગર જઈ અને બિહારીજી મહારાજને વિનંતી કરો, જો એ હુકમ કરે તો રાખીએ, નકર નહીં. હવે સુરજીભાઈ કહેવા લાગ્યા, કોને? પ્રાણનાથજી જોડે વાતો ચાલે છે. સુરજીભાઈ કહેવા, હું ચર્ચા નહીં કરું, અને તેમ છતાં મને તો રાખ્યો નહીં. મને ના રાખ્યો અને મારા પરિવારને ના રાખ્યો. આજે કેટલા મહિના થયા? ये बात धारे की सुन के આ વાત ધારાભાઈ સાંભળી. श्री जी दिया उत्तर, નાનાજી કહેવા લાગ્યા, સાથ એનો ઇન્દ્રાવતી ના છોડે. આ તું ચિંતા ના કરીશ.
હવે સાંભળ, એ બિહારીજી મહારાજ આવશે નલિયા બંદરમાં, અને તે વખતે હું એમની જોડે સેવા કરીશ અને બરાબર રીઝવીશ ને તારું પહેલું કામ કરીશ અને તારા પ્રણામ સ્વીકારીશ. तब फिर विश्वनाथ को હવે પહેલી ચિઠ્ઠી લખી હતી, એનો જવાબ આપ્યો તો કોને? બિહારીજી મહારાજે. કેવો આપ્યો તો? એટલે મહારાજ, તું તો જેલમાં નીકળ્યો તો ફાંસી ઉપરથી, એટલે તારે અહીં આવી શકાય એવું છે નહીં, અને તને રોજ દૂધે ઘેર હારું ખાવાનું ભાઈ દેવું છે એમ ને? તું રખડ્યા કર, તું ફર્યા કર, અને ધામનો ધણી તો હું છું. જાગણી કોને કરવાની છે? મારે કરવાની છે. જીદન પરમધામ લઈ જવાય છે, તારે લઈ જઈશ. એટલે હું આવવાનો નથી. આવો કાગળ લખેલો કોને? બિહારીજી મહારાજે. પ્રાણનાથજી કાગળ વાંચ્યા પછી કીધું, હવે બીજો કાગળ લખો. બીજા કાગળમાં લખ્યું છે, એવું લખ્યું, એ ધામધણી બિહારીજી મહારાજ, હું દીપ બંદર ગયો ને ત્યાં સુંદી સાથે મને એટલું સોનું આપ્યું, એટલી ચાંદી આપી, એટલા રૂપિયા આપ્યા, એટલા વસ્ત્ર આપ્યા, એ લઈને ગયો ઠઠ્ઠાનગર ગયો. ઠઠ્ઠાનગરમાં પણ સુંદી સાથે બધું મને આપ્યું. નલિયા બંદર, અબ્બાસી બંદર ગયો, મસ્કત ગયો. અરે ધામધણી બિહારીજી મહારાજ, મારી જોડે તો એટલી ઝવેરાત છે, એટલા સોના ચાંદીના દાગીના છે, રૂપિયા છે, અને આ બધું લઈને હું ક્યાં ફરીશ? એટલે મારી ઈચ્છા છે કે તમે આવી જાઓ, તો તમને બધું આપી દે. બીજો કાગળ લખે છે ને, એટલે આ રીતનો લખ્યો. બિહારીજી મહારાજે કાગળ વાંચ્યો, અને વાંચ્યા પછી, ઓહો, આટલા બધા રૂપિયા, આટલા ઘરેના સોના ચાંદીના દાગીના, તો વાહ વાહ, મારે લખવું પડશે. મને ખબર છે મહારાજ કે તું મારા વગર રહી શકવાનો નથી, એટલે હું જલ્દી આવી જાઉં છું. આવો કાગળ લખી અને તૈયાર થઈ જા. અને બિહારીજી મહારાજ જયારે આવવા તૈયાર થયા ને, તો ત્યાં આગળ એકલા તો આયા નથી, એમની સાથે બીજા પણ આવે છે. તો પેલા ધારાભાઈ છે ને, એ વખતે આપણે પણ કોઈ મહેમાન આવવાના હોય તો આપણે કેવો રાહ જોઈએ? બસ સ્ટેન્ડ ઉપર જોઈએ. હવે અહીંયા આગળ તો દરિયા કિનારો છે, અને નાવમાં બેસીને આવવાના હતા, તે ધારાભાઈ ક્યાં બેઠા? દરિયા કિનારે. અને જેવી નાવ આવી, નાવમાંથી ધામધણી બિહારીજી મહારાજ બહાર નીકળે છે, તો તરત ધારાભાઈ દોડતા ગયા. અને ધારાભાઈ દોડતા ગયા ને, અને દોડતા ધારાભાઈ જઈ અને શ્રીજીને શું કહે છે? तब धारे ने कहा, ધારાભાઈ શું કીધું? मैं यही पाऊं बख्शीश. શ્રીજી કહેવા લાગ્યા, અલ્યા ધારાભાઈ, તે આજે મારા ધામના ધણીના સમાચાર આપ્યા છે, અને ધામના ધણીના સમાચાર આપ્યા છે ને, તો તારી પર એટલો ખુશ છું કે તું માગે તને આપી દેવા તૈયાર છું. आए श्री बिहारी जी इत. બિહારીજી આવી ગયા. श्री जी सुन खुशाल અને भय. શ્રીજી એકદમ આનંદમાં આવી ગયા. लगे बख्शीश देने तीत. બક્ષિસ એટલે શિરોપાવ, દક્ષિણા આપવા. અરે ધારા માગે તે આપું. तब धारे ने कहा, અરે ધારાભાઈ શું કહે છે? मैं यही पाऊं बख्शीश. કશું નહીં, મારા પ્રણામ ધામધણી બિહારીજી મહારાજ સ્વીકારે એટલું જ હું માંગુ છું. कदमो बिहारी जी અને के એમના ચરણોમાં જઈને પ્રણામ કરું. जाए नमाऊ शीश. આટલું જ મારે જોઈએ છે. मोको लेवो साथ में. સાધમાં એટલે સંપ્રદાયની અંદર આ પ્રમાણે વાત કરે છે. અને એ વાત કરતા ફરી વખત ધારાભાઈ આવી ગયા. અને ધારાભાઈ આયા. અરે ધામધણી બિહારીજી મહારાજ આવે છે. બિહારીજી મહારાજ આયા પછી ફરી વખત ત્યાં આગળ એમને રહેવા માટેનું એક જોડે જમીનદાર હોય છે, એની હવેલી લઈ અને તો ઉતારો આપે છે. કારણ કે મહારાજોને શું જોઈએ? ઠાઠ માઠ જોઈએ. પહેલા મહારાજોને ઠાઠ માઠ નતા જોઈતા. આજના મહારાજોને તો સારું ખાવાનું આવે ને તો રેણુઓ નાહી જાય, અને દક્ષિણા ઓછી આલો. બધા મહારાજોની નજર કઈ બાજુ? તમારી બાજુ નહીં. તમે આજે જો 500 રૂપિયા આપતા હોય ને, બધાનો ઘર ગાડીને તમારે ઘેર આવી જાય. બીજે દિવસે 200 કર્યા ને,
અમનો ભાવ બદલાયો લાગે, હવે બીજો હારો હોધવો પડશે અને 50 રૂપિયા આલવાના કે બંધ જ થઈ જાય, થાય કે ના થાય? એટલા માટે એમની લાલન પાલન કરવા પડે. અને એ લાલન પાલન કરવાની અંદર ત્યાં આગળ રૂપા ને રાધા હતી. એ રૂપા ને રાધાને બોલાવીને કહે છે, જો રૂપા, જો રાધા, તમે બંને છે ને મને શ્રીજી શ્રીજી ના કરશો. આ બિહારીજી મહારાજ છે, ધામના ધણી છે, અને એમની સેવા કરજો. श्री धाम का धनी जानियो, એમને ધામના ધણી કહેજો. बिहारी जी को राज, સાક્ષાત રાજજી છે એવું માની સેવા કરજો. इनकी आज्ञा में रहो. અને હવે મારી જોડે ના આવશો, હું તમે જ્યારે જેવું મળશે હું ખાઈ લઈશ, જો મળશે તો હું બેહી જઈશ, પણ તમે મારી ચિંતા કરશો નહીં. અને ધામધણી બિહારીની ચિંતા કરો तो तुम मेरे किए सब काज, તો ચોક્કસ મારું કામ થયું કહેવાય. जो इनकी आज्ञा भंग करो. અને કદાચ પ્રાણનાથજી સુંદર સાથને બિહારીજી મહારાજની સેવા કરવા માટે શું કહે છે, એની આજ્ઞા ભંગ કરશો તો મારો ને તમારો નાતો નહીં રહે. આટલું કે છે, પણ સુંદરી સાથને સેવા કરવાનો ભાવ આવતો નથી. કેમ નથી આવતો? કે બિહારીજી મહારાજનો વેણી અને કરણી જોઈને तो मेरा तुमसे नहीं काम. તમારું કામ નહીં. આવી રીતના હવે ચર્ચા કરવા લાગ્યા. ચર્ચા કરતા કરતા 2-3-4 દિવસ થઈ ગયા. એટલે હવે કહેવા લાગ્યા શ્રીજી કે હે ધામધણી બિહારીજી મહારાજ, આ જેટલું હતું બધું સોનું તમને આપી દીધું, આ ચાંદી પણ તમને આપી દીધી, આ નગદ રૂપિયા પણ તમને આપી દીધા, અને મારા કપડા છે ને મેં પહેરેલા એટલા જ રાખ્યા છે, બધું જ તમને હું આપી દઉં છું. પણ પછી મારી એક વિનંતી છે. મારી વિનંતી એવું કીધું ને તો ત્યાં આગળ બિહારીજી મહારાજ કે હજુ તારા રૂપિયા નહીં અડ્યો, હો. તારા પૈસા નું અડ્યો નહીં, તાર જોઈએ એટલું પાછું લઈ લે, તાર જોઈએ એટલું તું પાછું લઈ લે તું. અને તું વિનંતી બીજું શું માંગવાનો છે? તારે પ્રાણનાથજી કહેવા લાગ્યા કે ધામધણી બિહારીજી મહારાજ, તમે જયારે નાવમાંથી ઉતર્યા હતા ને ત્યારે મને ધારાભાઈએ છે ને તમારા સમાચાર આપ્યા હતા, અને એ સમાચાર સાંભળીને હું એટલો બધો આનંદમાં આવી ગયો. ત્યારે મારા દિલમાં થયું કે માગે તારે એને કીધું કે ધામધણી બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ થાય. હું એટલું જ માંગુ છું, એનાથી વધારે હું માંગતો નથી. आए आगे अरज करी, મારી આગે અરજી કરી, धारा साथ में दाखिल होय. તારા સંદેશામાં દાખલ કરી દો. इनका हो में रिनिया, રિનિયાનો મતલબ મારી ઉપર એનું કરજ છે, ઋણ છે. જેમ આપણને કીધી હતી ને મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ, વાઘા વસ્ત્ર આપવાની વાત કરી હતી. કોને? બાલ. તારે બાલ મુકુંદજીએ 2 શબ્દ કહ્યા હતા, મેં સેવા સ ન શકું એહસાન. એ મારી પર બહુ એહસાન છે. શ્રીજી પણ કહેવા લાગ્યા કે મારી પર એહસાન છે, તમારા સમાચાર આપ્યા એટલે મારી પર ઋણ છે. तुम्हारी दई बधाई सोय. તમારી આવવાની સમાચાર આપ્યા એની વાત છે. मैं इनसे वचन हारिया, મેં ઇનસે વચન હાર્યા, મેં એને વચન આપ્યું છે કે જા પ્રણામ સ્વીકાર આવીશ. मोको दई बधाई जब तुम. આ પ્રમાણ કહેવા લાગ્યા એટલે ધામધણી બિહારીજી મહારાજ કહેવા લાગ્યા કે જો મહિરાજ, તો મહિરાજ જ કહેવાના, શ્રીજી કહેવાનું નથી. જો મહિરાજ, તાર બધી વિનંતી કરી હોય તો કરજે, તારી બધી વિનંતી સાંભળવા હું તૈયાર છું, પણ આ વિનંતી તું ના કરીશ. હું એનું કોઈ દાડો પ્રણામ સ્વીકારવાનો નહીં, મારી નજીક પણ નહીં આવવા દેવાનો. શ્રીજી કહેવા લાગ્યા પણ એનું કારણ તો બતાવો. બોલ મહિરાજ, તારી એક પત્ની હતી અને એ પત્નીને અરબ, તો બોલ તું એને છોડાવવા માટે કેટલા ગામડા ગયો કે ના ગયો? તારી એક પત્નીને છોડાવવા માટે તું આટલા બધા ગામડા ફર્યો, અને એવોય મારી બારે હજાર લઈ જવા માંગે છે, તો હું કેવી રીતના સહન કરું? બોલો શ્રી પ્રાચાર્ય કે એમના વગરની તો થઈ કે ના થઈ? આવું કોઈને સમજાવે? આ વાતોની ભેદ છે. તો એ પ્રમાણે કે હું પ્રણામ સ્વીકારવાનો નથી, આ પ્રમાણ બરાબર કીધું. ફરી વખત પાછા
ચર્ચામાં લાગ્યા અને ચર્ચાની મસલત કરવા માટે બેઠા. મસલતની અંદર પ્રાણનાથજી ચર્ચા કરે છે અને આ બાજુ બિહારીજી મહારાજ બેઠા છે, સાંભળે છે. બિહારીજી મહારાજે વિચાર્યું કે હવે જો આ મહિરાજ ઠાકુર છે અને એ ચર્ચા કરશે તો મારું કશું ચાલવાનું નથી. એ પ્રમાણે વાત કરે છે. फिर के बैठे मसलत करने, મસલત કરવા માટે બેઠા. जाएगा एकांत एक एक ठोर। जगह जी में गया. अब क्या करना हमको, अब क्या करना हमको, આપણે શું કરવું જોઈએ? चलो ढूंढ काढ़िए साथ આપણે और। સૌની સાથે બહાર કાઢીએ. तब श्री बिहारी जी ये कहा, તો બિહારી શું કહે છે? ये राह नहीं ના इस्लाम। ના ના, ઘેર ઘેર ભટકાવાની જરૂર નથી, કારણ કે ધામનો ધણી હું છું. ઈચ્છા થશે ને પરમધામ જવાની, હું ચપટી વગાડી ચલો પરમધામ બદલી નાખી જઈશ. હું લાવ્યો છું, મારે લઈ જવાના છે, બીજા કશું એમ છે નહીં. આ પ્રમાણે ચર્ચા ચાલે છે. સાંભળો, આ બે ચોપડી બહુ મસ્ત છે. ઈત હલાર દેશ મેં, હલાર દેશ એટલે જામનગર ની આજુબાજુ, તને ખબર છે તારી દુશ્મની ચાલે છે અને એ તું ના રહી શકતો હોય તો જા કચ્છમાં જઈ અને તો આગળ નોકરી લાગી જા. પ્રાણનાથજી કહેવા લાગ્યા, શું કહેવા લાગ્યા? હે ધામધણી બિહારીજી મહારાજ, મારા સદગુરુએ મને એ નિયામત આપી છે કે હું આ જ્ઞાન સંભળાવીશ અને આ જ્ઞાન સંભળાવીશ ને ત્યારે મોટા મોટા જે રાજાઓ હશે, મોટા મોટા એમ કે પ્રધાનો હશે, અમલદારો હશે, એ પણ આ જ્ઞાન સાંભળશે ને અને સાંભળી અને ઝૂકશે. એટલે હવે હું નોકરી કરવાનો નથી, પણ હા મને ખબર છે કે તમારી જોડે કશું છે નહીં. એટલે હવે તમારે શું કરવાનું? ખાલી ગાદી પર બેહવાનું અને ગાદી પર બેહવાનું અને તમારે ધબ્બો મારવાનો. ધબ્બા માર્યા વગર કશું કામ નહીં કરવાનું. ताको पठाऊं तुम पे, હું જાગૃત કરીશ અને બધાને તમારી જોડે મોકલીશ. आवे करण दीदार। તમારા દર્શન કરવા માટે આવશે. तुमको यो कर शिव ही, તમને શું માનશે? ધામના ધણી માનશે. ચર્ચા હું કરીશ, તમને ધામના जान के धनी निर्धार। ધણી માની એમ કે તમારી સેવા કરશે. तब बिहारी जी कहा, બિહારીજી કહેવા લાગ્યા, તું વાત કહું છું બરાબર, પણ મારાય નહીં નેકરાય એવું. કેમ નહીં નેકરાય એવું? કે એક તો હું છું ને તો મારો સાળો પણ જોડે છે, પછી એની પણ માં છે, એની પણ મારે સેવા કરવી પડશે. એટલે તું જા, હું આવવાનો નથી. આ પ્રમાણે કહી અને બંને જણાને ત્યાંથી ફરી પાછા કીધું કે હે બિહારીજી મહારાજ, રામધણી ધારાભાઈના પ્રણામ તો સ્વીકારી લો, ધારાભાઈના પ્રણામ તો સ્વીકારી લો. તારે એકદમ બિહારીજી મહારાજ ગુસ્સે થઈ અને શું કહે છે? और कोई साथी साथ में અંધિયા સુધી સાથી એમ કે અંદર किए थे उन दूर। બધાને દૂર કર્યા હતા अरज होत रही અને तिनकी, એની પણ અરજી કરી છે. सोन मान्या मजकूर। એટલે હવે કહેવા લાગ્યા સુંદી સાથ, એ ધામધણી પ્રાણનાથજી બિહારીજી નહીં, તમને ખબર તો છે ને શ્રીજી, ઓમની કેવી જેટલા જેટલા સુંદી સાથ ઈમાન લાયા ને બધાને કાઢી મૂક્યા. જો બધાને કાઢી મૂક્યા, તમને કાઢી મૂકશે. એટલે તમે તમારું તો વિચારો અને તમારું વિચારી કામ કરો. આટલું કહ્યું ને પછી બિહારીજી મહારાજે વિદાય આપી. બિહારીજી મહારાજે વિદાય લીધી એટલે હવે બિહારીજી મહારાજ વિચારવા લાગ્યા, હા ખંભાલિયાનો રાજા હતો ને એ પહેલા જામનગરમાં રહેતો હતો અને તે વખતે આ બંને વચ્ચે વિવાદ થયો હતો. વિવાદ કરી અને પછી આ ખંભાલિયામાં આવ્યો હતો. એટલે એ રાજાને ફરિયાદ કરવા ગયા બિહારીજી મહારાજ, હે ખંભાલિયાના રાજા, તારો દુશ્મન હવે આવી રહ્યો છે અને તારો દુશ્મન આવ્યો, પકડી લેજે હો, આ મોકો ગયો ફરી નહીં મળે. આટલું કહીને બિહારીજી મહારાજ તો જતા રહ્યા. હવે પ્રાણનાથજી સુંદી સાથે લઈને નીકળે છે. હવે કેટલા સુંદી સાથે વખતે? પ્રણામજી. ખાલી 8 જણા. 4 પુરુષો હતા અને 4 સ્ત્રીઓ હતી. એ બંનેને નાવમાં બેસાડ્યા. પછી બાઈજુ રાજને પણ બેસાડ્યા અને બાઈજુ રાજને બેસાડ્યા પછી ત્યાં આગળ
પ્રાણનાથજી નાવમાં બેસવા ગયા. આજે નહીં કહેતા કે છીક આવે એટલે અપશુકન થાય, પલાળી આડી ફરે તા કે અવશુકન થાય, લાકડો લઈને કોક મળી હોય તા કે અપશુકન થાય, કોઈ વિધવા મળે તા કે અપશુકન થાય. બોલો ચાલે કે નહીં ચાલતું? આ બધું છે ને મનની કલ્પના છે. જાઓ તમે કામ કરવા માટે પરમાત્માનું નામ લઈને નીકળો. 7 બહેનો વિધવા મળશે ને તોય તમારું કામ નહીં અટકે. અરે લાકડાનો ભારો એક નહીં, 7 ભારા લઈને લાકડા વાળા મળશે ને તોય તમારું કામ નહીં અટકે. અરે છીક આવશે ને, છીકની તો બહુ સરસ વાત દુનિયામાં છે. છીક કરે ઠીક, છીક કરે ઠીક, એટલે છીક ઠીક કરે, કોઈ દાન બગાડે ના. અહીં એવું જ થયું. બધા સુંદરી સાથના નાવમાં બેસાડ્યા અને પ્રાણનાથજી નાવમાં બેસવા જતા હતા. તો નાવમાં બેસવા જવું છે તો બોલો પગ ઊંચો કરવો પડે કે ના કરવો પડે? જેવો પ્રાણનાથજીએ નાવમાં બેસવા માટે પગ ઊંચો કર્યો અને પગ ઊંચો કર્યો તે વખતે શું આવી ગયું? છીક આવી. એટલે છીક આવીને પણ આ બાજુ પવનનું લોરું આવી ગયું, અને તે વખતે પવનના ઝોકાની હારે એ નાવ દરિયામાં દૂર સુધી ગતી રહી, ઊંડા પાણીમાં ગતી રહી. અને છીક આવે તો માણસ આગળ વધે કે પાછળ? પ્રેક્ટિકલ કરી લો. ઊભા થઈ એક પગે ઊભા રહેજો અને હાથ છીક. ખંભાલિયામાં આયા. ખંભાલિયાનો રાજા પહેલેથી જાપતો ગોઠવેલો કે હા હવે તો નાવમાં છે, હથિયાર વગરનો પકડવા મોઢો આવવાનો નથી. અને જ્યારે બધા સુંદરી સાથ ત્યાં પકડાઈ ગયા એટલે હવે કીધું ખબરદાર, મૈરાજ ઠાકોર કોણ છે? કેવા લાગે કોણ મૈરાજ ઠાકોર? સુંદરી સાથ સમજી ગયા આ ધોમધનનું કાવતરું. કોણ મૈરાજ? અમે મૈરાજને ઓળખતા નથી. તું શું મૈરાજ આમાં નથી? ના. તમે કોણ છો? અમે તો સુરતના નાગર બ્રાહ્મણો છીએ. તો નાગર બ્રાહ્મણો છો તમે? કે હા. આ કોણ છે? કે અમારી 4 જણની 4 પત્ની. બોલો હવે બ્રાહ્મણોનો વેશ અને ક્ષત્રિયનો વેશ જુદો પડે કે ના પડે? એટલે ખંભાલિયાનો રાજા કહેવા લાગ્યો ચલો તમે 4 જણા છો, આ 4 તમારી પત્ની છે, પણ આ તો મૈરાજ ઠાકોરની પત્ની છે કે નહીં? આ મૈરાજ ઠાકોરની પત્ની છે કે નહીં? કે ના અમારી બેન છે. કે પીસ્ટમ જુદો છે. તમારી પત્નીએ પહેરી છે એ સાડી જુદી અને આ જુદા પહેરવામાં અલગ અલગ આવે કે ના આવે? તો આ પહેરવેશ જુદો છે. આ કોણ છે? અરે અમારી બેન છે. અરે અમારી બેનને ત્યાં મામેરું લઈ ગયેલા ભાણીનું લગ્ન હતું, એટલે ભાણીને લગ્ન કરી અને સાસરે મોકલી આપી. અમારી બેન એકલી હતી એટલે અમે કીધું કે ચાલો અમારી સાથે એમ કરી અને અમે અમારી બેનને પિયરમાં તેડી લાવતા હતા. વિચારવા લાગ્યો આમને છેતરી જાય એવું લાગે છે. રાજા કહેવા લાગ્યો તમારી બેન છે? કે હા અમારી બેન છે. જો તમારી બેન હોય તો એક ભોજન બનાવે. ભોજન 2 પ્રકારનું હોય. એક કાચું ભોજન હોય અને એક પાકદાર અને પાકું ભોજન. બ્રાહ્મણ લોકો છે ઉજળિયાટ કોમ કહેતા હોય ને એ તમાર ઘેર આવે ને લાડવા હોય તો ખાઈ જાય, પણ ખીચડી કઢી કાચું ભોજન. એટલે રાજાએ વિચાર્યું કે જો તમારી બેન હોય તો તમે ભોજન બનાવો કાચું. એટલે ચોખા આલ્યા, દાળ આલી અને લોટ આપ્યો, રોટલા ગળ્યા, દાળ ભાત બનાવ્યો. હવે એ બનાવે તમે ખાવ તો હું સુંદરી સાથ પાછો કહેવા લાગ્યો અરે આપણું કેટલું અહોભાગ્ય, જુદા જુદા થાળમાં નહીં, એક જ થાળમાં બેસી ચારે પર બેસી ગયા. હાથે હાથને 9 વાયજુરાજ અને એકી સાથે થાળમાં હાથ મૂક્યો અને થાળમાં હાથ લઈને પ્રાણનાથ પ્યારેથી જયકાર લઈ અને ખાવા લાગ્યા. રાજા તો અચંબો પામી ગયો. કેમ? કે આ તો બનાયેલું ના ખાય એટલે ભેગા ખાય. થયું કે ના થયું? એટલે હવે કોને આ વાત? સુરતના બ્રાહ્મણો હતા કે નહીં? ક્યાંના બ્રાહ્મણો હતા? સુરતના. અને કીધું અમારી બેન. તો હવે બાયજુરાજનું મૈયર કહેવાય કે ના કહેવાય? પિયર કહેવાય કે ના? એટલે સુરતને મૈયર કહેવામાં આવ્યું. સમજણ પડી?
હવે એ પ્રમાણે અહીંથી એ પોતે નીકળી ગયા. પ્રાણનાથજી પણ ચિરક વેશ મતલબ ફકીરી વેશ ધારણ કરી ચાલતા ચાલતા ગયા અને ત્યાં ગયા. ક્યાં જાય છે? महामती कहे ए साथजी સ્વયં ધનસુરજી ये नलिए की बीता નલિયાની અંદરથી કંબલિયા એની વિતક છે. अब सूरत की कहो હવે ક્યાં કરાઈ ગયા? સુરતની વાત છે. जो आज्ञा है हक જો આજ્ઞા હે હક સ્વયં ધામ ધણી કહી રહ્યા છે પણ ધણીનો હુકમ માને છે. આપણે પણ ગમે ત્યારે ગમે તે કામ થાય જેવો રાજ્યનો હુકમ એ પ્રમાણે ચાલજો. અને હવે ત્યાં સુરતમાં આવી ગયા. સુરતની અંદર જે ધોરાજીથી નીકળ્યા હતા અને ત્યાંથી જે પ્રેમજીભાઈ થાવરભાઈ ગાડી લઈને આવે છે અને ગાડી લઈને આવ્યા. થોડી રાહ જોઈ એટલે પેલા સુંદી સાહેબ પણ આવી ગયા. બધા ગાડીમાં બેસી ગયા. ગાડું એટલે આપણે નતું પેલું પેલા બળદ ગાડું ખરું પણ લાકડો પડ્યો વાળું, ટાયરો વાળું નહીં. અને દરિયા કિનારે ઈ બેહાડે છે તો દરિયા ઉપર રેતી હોય, રેતીની અંદર ગાડું ઊભું રાખ્યું. એમાં પ્રાણનાથજી બેઠા, બાજુરાજ બેઠા, પેલા 8 જણા બેઠા. તો ગાડામાં વજન થાય કે ના થાય? એટલે ગાડામાં વજન થયો એટલે પડ્યો કૂપી ગયો. અને બળદને આંકવાની વાત કરી. જેવો બળદને આંકવા જાય છે તો ગાડાનો પૈડો રેતીમાં કૂપી જવાથી ત્યાં આગળ બળદ ધીજને પડી ગયો. તારે ધીજને પડી ગયો પણ એને આંકવા માટે અત્યારે મંગળવારે નહીં ભરાતી સારું છે, બિચારો બચો બચી ગયો. નકર મંગળવારે બધાય દલાલો છે ને પરુણા લઈને જાય, આવડી આવડી આરો લઈને જાય. અને લેવું હોય કે ના લેવું પણ કચ્છ મારવાનું તો ખરું જ. આ રિવાજ હતો. એટલે બચારા બરજોને પણ આ મારમાં બચી ગયો. તો એવી રીતના આ ગાડા વાળા છે ને પદમ ગાડાને પેલો આંકવા માટે બળદને આર મારે છે. જેવી આર મારે છે ને બળદ એકદમ હુંકારો મારે છે. હવે ત્યાં આગળ પ્રાણનાથજી અંદર બેઠેલા છે. કહેવા લાગ્યા આ ધોરીડા માં મૂકે તારી દૂસરી. કહેવાનો મતલબ છે આપણે પણ આ ગાડીનું ગાડું લીધું છે એટલે આપણી માથે પણ ચોંધી પડી છે. હવે વિચારો, ઝંડા ગાડ્યા प्रेम का 14 पीयूपी હોય ના જાણો इस झुंड में कौन सुहागिन. આપણે લગન હોય 5000 માટે રસોઈ બનાવી હોય તો લગન કેટલા ના થાય? 5000 માણસની રસોઈ બનાવી, 3000 ની બનાવી હોય, 2000 ની બનાવી હોય, પણ ફેરા કેટલા ફરે? એક જ જણ, પતિ પત્ની બે જણની માટે 5,000 ની રસોઈ બનાવવી પડે છે. તો એવી રીતના એક આત્મા માટે પણ આવું કામ કરવું પડે કે ના કરવું પડે એ આપણને બતાવે છે. હવે ગાડામાં બેસી અને સીધા આવી ગયા સુરતમાં. અને સુરતમાં આવ્યા તો સૈયદપુરની અંદર આવે છે. અને સૈયદપુર ભગવાનજી કરીને છે તો એમને તો આવીને રહેશે. રહ્યા પછી જોડે બાજુમાં શિવજીભાઈ અને રામજીભાઈ બે ભાઈઓ હતા. શિવજીભાઈ હતા એ પૈસા વાળા હતા અને રામજીભાઈ હતા એ ગરીબ હતા. પણ બંનેનો આત્મા પેલા શિવજીભાઈ ને જાગૃત કર્યા. શિવજીભાઈ ને જાગૃત કરીને એક કાગળ લખી નાખ્યું. વિચારો, આ ધબ્બા મારવાનું ચોહી ચાલુ થયું. આ ધબ્બા એમને નહીં વાગતા. સ્વામિનારાયણમાં જાઓ તો ધબ્બો મારી જ દે અને ધબ્બો મારે એટલે પૂરું થઈ જાય અને દરેક ધર્મમાં ચાલુ થયું. બરાબર સંભળાવું તમને. શિવજીભાઈ કીધું, એ શિવજીભાઈ જોલજી જામનગરમાં જઈ ધામધણી બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ નહીં કરો, આશીર્વાદ નહીં લો તો તમારી આત્મા નિર્મળ થવાની નથી. આવું કહી એ ચિઠ્ઠી લખી નાખી. ચિઠ્ઠી લઈ અને શિવજીભાઈ તૈયાર તો થયા પણ શિવજીભાઈ પૈસા વાળા એટલે ઘોડા ઉપર બેસી ગયા. અને ઘોડા ઉપર બેસી અને પૈસા પણ ઘરેણો લેતા ગયા, સોના મોહરો. અને જામનગર ગયા. આજે દરેક મંદિરની અંદર બહાર એક જણને બેહાડવામાં આવે. મંદિરમાં નહીં, ફેક્ટરીઓમાં બેહાડવા આવે છે. બોલો થાય કે નહીં? કંપનીમાં નોકરી કરતો હોય આઈ કાર્ડ લાવો અને પાછા જાઓ, હોય કે ના હોય? એ પ્રમાણે આઈ કાર્ડ માંગ્યું અહીંયા આગળ કે ભાઈ તમે ક્યાંથી આવો છો? હું સુરત થી આવું છું, મને શ્રીજીએ મોકલ્યો છે કે ધામધણી બિહારીજી મહારાજના ચરણોમાં જઈને પ્રણામ કરો. ઉભા રહો, રજા લઈ આવવા દો.
એટલે પેલો નાગજી હજુરી હતો ને એ દોડતો દોડતો જઈને કહેવા લાગ્યો, એ ધામધણી બિહારજી મહારાજ કોક આવ્યું છે ને, એ સુરત થી આવ્યું છે ને તમારા પ્રણામ કરવાની વાત કરે છે. બિહારજી મહારાજ કહેવા લાગ્યા, બોલ કેવો છે દેખાવમાં? શું દેખાવની વાત કરો છો? આપણા જામનગરની અંદર તો કોઈ આવો કપડો નહીં પહેરાવતો, એવો ન્યુ સરક મિલનો કપડો કિંમતી. અરે આવો કપડો પહેરીને આવ્યો છે? અરે ઘોડા પર બેસી, અરે યાર શું આ તો ઘોડા પર બેસીને આવ્યો? જા 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 જલ્દી જલ્દી ઘોડાને બાંધ અને ચણા મૂક ઘોડાને, અને આવનારને એસી રૂમ આપી દે. આ પ્રમાણે હુકમ કરી દીધો. ઘોડાને ચણા અને હાથે હાથે એસી રૂમ, અને એસી રૂમમાં બેસા નાઈ ધોઈ અને પછી ધામધણી બિહારજી મહારાજના ચરણોમાં જાય છે ને, જેવા ચરણોમાં જાય છે ને તા તો અંદર થેલામાંથી 5 સોના મોહર મૂકી દીધી. 5 સોના મોહર જોઈ બિહારજી મહારાજ કહેવા લાગ્યા, વાહ વાહ વાહ, આ તો સોનાની મોહરો છે. ધક્કો મારી દીધો, જા તારી આત્મા નિર્મલ, તું આખી પરમધામમાં દાખલ થઈ ગઈ. બોલો શ્રી પ્રાણનાથ. એ પ્રમાણે આત્મા નિર્મલ કરી દીધી. તેથી પાછા વળી ગયા. રામજી ભાઈ હતા, કેવા હતા? ટોપે વાંચી લો બરાબર. શિવજી પાતી દે મિલે, શિવજી પાતી દે આપે છે. જાય કે લગે કદમ, કદમોમાં લાગ્યા ધામધણી બિહારજી મહારાજના. 5 મોહર ખર્ચ 5 કરી, સોના મોહર મૂકી દીધી. ઉન નિર્મલ કરી ધક્કો આતમ. મારી દીધો, જા તારી આત્મા નિર્મલ પરમધામ પહોંચી ગઈ. તારે કશું કરવાનું નહીં, તાર તો નહીં બોલું તો ચાલશે, ડાયરેક્ટ સીધી પહોંચી જઈશ. અને આ પ્રમાણે વાત કરી. બધા આપણે શિવજીભાઈ કેવા હતા? ગરીબ. રામજીભાઈ ગરીબ હતા. રામ પૈસા વાળા હતા શિવજીભાઈ તો. રામજીભાઈ ને કીધું, લ્યો આ ચિઠ્ઠી લઈને જામનગર જાઓ, પ્રણામ કરી આવો. ત્યારે ગરીબ હતા, એમને કેવો ઘોડો લાવવાના હતા. તે વખતે આમ બસોની સગવડ નહીં, રેલની સગવડ નહીં, ચાલતા ચાલતા જાય. અને ગરીબ હતા એટલે 2 જોડી કપડો, આજે પહેર્યું કાલ ધોઈને પાછું બીજું પહેરવાનું. 2 જોડી કપડો નીકળ્યા. થેલામાં થોડાક ચણા ભરી ગયા, ભૂખ હોટલો હતી નહીં, ચણા ખાતા ગયા અને તો આપણે જામનગર પહોંચ્યા. હવે છેક સુરત થી જામનગર જતો તો થાક પણ લાગ્યો હોય, થાક પણ લાગ્યો, અને સાથે સાથે છે ને કપડા પણ ગંદા થઈ ગયેલા. દરવાજે જઈને પેલા દરવાજે કીધું હજુરીને કે હું સુરત થી આવ્યો છું અને શ્રીજીએ મને મોકલ્યો છે. આ લો કાગળ. કાગળ તો હજુરી લઈ ગયો અને બિહારીજી મહારાજને કીધું, ધામધણી બિહારીજી મહારાજ લ્યો આ કાગળ, અને બીજા ભાઈ સુરત થી આયા છે. કાગળ ચિઠ્ઠી તો હાથમાં લીધી. હવે સાંભળો, બરાબર સમજવા જેવો પ્રસંગ. ચિઠ્ઠી હાથમાં લીધી પણ પૂછવા લાગ્યા, બોલ 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 કેવો છે દેખાવમાં? પેલો હજુરી કહેવા લાગ્યો, ધામધણી શું વાત કરો છો? આપણા નગરમાં પેલો ઝાડુ વારવા વાળો હારો છે, એના કરતા ગંદો કપડો. ધામધણી બિહારીજી મહારાજ કહે, એ હજુરી જલ્દી જલ્દી સાબુ લાય. ચિઠ્ઠી ફેંકી દીધી. મારા હાથ પણ ગંદા થઈ ગયા. ગંદા મોણાની ચિઠ્ઠી પણ ગંદી. હાથ ધોઈ નાખ્યા. ચિઠ્ઠી પાછી આપી દીધી અને કીધું કે એના અંદર ઘૂસવા નહીં દેવાનો. શું કરે છે બરાબર સાંભળો. रामजी पाती ले गया, રામજી કોઈ પાસે લઈને ગયા. उनको न दिया आवने, અંદર ના આવવા દીધા. કેમ? ગરીબોનો ધર્મ નહીં, પૈસા વાળાનો ધર્મ. આજે દરેકે દરેક ધર્મોમાં જાઓ, પૈસા વાળાની પૂજા, ગરીબોની કોઈ પૂજા નહીં. પરમધામની આત્માઓ છે. આત્મા ગરીબ નથી અને કોઈ પૈસા વાળી નથી. આત્મ સર્વની એક દિશે. આજે દરેક જગ્યાએ જાઓ, પૈસા વાળાની પૂજા થાય છે ને બીજાની થાય છે ખરી? એ પ્રમાણે કે છે पाती ना लई तिनकी, પાટી ફેંકી દીધી, પત્ર ફેંકી દીધું, હાબુથી હાથ ધોઈ નાખ્યા. साथ में न दिया અને पेटने, કીધું આને તો આવાજ નહીં દેવાનો અંદર. रोई धोया विनती करी, રામજીભાઈ ત્યાં આગળ રડ્યા, આજીજી કરી. શું કર્યું? और 3 किए उपवास, 3 દાડા સુધી કોઈ પાણી ના પાયું. 3 દાડા પછી ધીરજ ફૂટી કે મારો પ્રાણ નીકળી જાય ને તો કોઈનામ દયા આવવાની નથી. दया न करी किनने, કોઈ દયા ના કરી. तब टूटी इनकी आस, પાછા આવી ગયા. પાછા આવી ગયા અને શ્રીજીને કહેવા લાગ્યા. શું શ્રીજીને કહે છે કે હે શ્રીજી,
આ ધર્મ જો આવો હોય ને તો મારે ધર્મમાં રહેવું નહીં. અને આ તમારી ચિઠ્ઠી તમારી જોડે, હું તો તમને નહીં છોડું, પણ એમ જોડે મને મોકલતા નહીં. रहे धारा श्री जी के संग બિહારજી મહારાજે સાંભળ્યું, મેં રામજીભાઈ ને કાઢ્યા, એને લઈ લીધા. તારાભાઈ ને કાઢ્યા, એમને લઈ લીધા. सो बिहारी जी सुन्या मजकूर એમણે સાંભળી લીધું. कही जिनको हम निकालत જેને કાઢું છું તેને, काय ए ना करत क्यों दूर અને એ પોતે કેમ દૂર નથી કરતા? इन बात की उनके એ દિવસથી એની અંદર અંતરાય પડવા લાગી. અને અંતરાય પડવા લાગી, પણ એના આગળ શ્રીજી શું કે છે? दिल में रहे शक દિલમાં શંકા રહેવા લાગી. तब श्री जी साहिब ने कहा શ્રીજી સાહેબજી શું કે છે? जो कोई लूला पांगला साथ ઓ શ્રી પ્રાણનાથ, પ્રાણનાથજી કહેવા લાગ્યા, જો કોઈ લુલા પાંગડા, પ્રણામજી. લુલો એટલે પગથી લંગડો, ભાગલો પગ, હાથ ભાગલો ના. લુલા પાંગડાનો મતલબ છે કે અરે ગંગા સતી આપણા કરતો હારી, અને પાનબાઈ ને શીખો મને હારી આપે. ગંગા સતી શું કીધું તું કે નાતી ને જાતી નહીં, હરિ કે રાધે સમારે. કીધું કે ના કીધું? અરે મીરાબાઈ ની વાત સાંભળો. મીરાબાઈ કૃષ્ણની પર એટલી બધી એમ કે ભાઈ આકર્ષણ હતી, કૃષ્ણ એ જ મારા સર્વે સર્વા. અને એ કૃષ્ણ લઈને ચાલતી હતી. કોઈ સાધુ આયા, અને સાધુ આવીને પૂછવા લાગે, હે મીરા, તારા પ્રભુ ક્યાં? તો મારા પ્રભુ કૃષ્ણમાં. બસ કૃષ્ણમાં તારા પ્રભુ છે, બીજે કોઈ જગ્યાએ છે જ નહીં. તે ગુરુ નહીં કર્યા એટલા માટે તને ખબર નથી. પેલા ગુરુ કર. અને ગુરુ કરવાની વાત કરીને તો કે મીરા કે કોને ગુરુ કરું? તો કે જે તારા હવારમાં હામો મળી જાય એને તું ગુરુ કરી લેજે જા. સાધુએ આવું કીધું ને એટલે હવારમાં મીરા વહેલી ઉઠીને ગઈ. અને વહેલી ઉઠીને જતી હતી ને તો રસ્તામાં રોહિદાસ આયા, ચમાર. રોહિદાસ ચમાર. અને ચમારનું કામ શું? ચામડા ધોવાના, એને પછી કાપવાના, ચંપલ સીવવાના અને વેચવાના. આ હતું કામ. એટલે રોહિદાસ ચામડા ધોઈ અને આવતા હતા ખભે નોખીને. અને સીધી મીરા ગઈ. જેવી મીરા ગઈ ને તો ત્યાં આગળ મીરા એકદમ રોહિદાસ ચમારના પગ પકડી લીધા. ગુરુજી, ગુરુજી, ગુરુજી. રોહિદાસ ઓળખી ગયા, હું આ તો મીરા. અને એક રાજ રાણી. મીરા છેટી રે, છેટી રે, છેટી રે, મીરા છેટી રે. લોકો જોઈ જશે ને તો તને એમ કે કઈ પૂછવા નહીં દે, તારી વાતો થશે. મીરા કે વાતો થવી હોય તો થવા દેવાની, પણ તમે મારા ગુરુ. બોલો, રોહિદાસ ગુરુ કર્યા કે નતા કર્યા? એ અહીં પ્રાણનાથજી કે છે. એવું નહીં પ્રમાણ વગરની વાતો છે, બધી પ્રમાણથી પણ સમજાતું નથી આપણને. એટલે લુલો પાંગડો સાથનો મતલબ છે પરમધામની આત્માઓ. આત્મ સર્વની એક જ દિશે, જુજવાતે દિશે દે. એ પ્રમાણે ત્યાં આગળ ઇન્દ્રાવતી કે છે, इंद्रावती न छोड़े इनको ઇન્દ્રાવતી એને નહીં છોડે. पहुंचावे पकड़ हाथ અને એ પ્રમાણે પરમધામ લે. આ પ્રમાણે વાત ચાલતી હતી. પ્રાર્થનાજી એક ધર્મની વાત નહીં. અત્યારે તો કહે સ્વામિનારાયણ, કે સ્વામિનારાયણની જ વાત. એમાં રોમની વાત ના આવે. રોમાનંદી જોડે જાવ તો કે આમાં તો રોમની જ વાત આવે, કૃષ્ણની વાત આવે જ નહીં. અને આપણે બીજાનું સાંભળવાનું નહીં. સાંભળે તો મેર આવી જાય ને. અરે નહીં સાંભળવાની પણ વાત બતાવી દો તમને. એક વખત કામ તો દરેક જગ્યાએ હોય, એમાં દીકરા પણ હોય બધા પોતપોતાના. વ્યાપારી હોય એના દીકરાને શું શીખવાડે હોય? વેપાર શીખવાડે. રાજકારણીઓ હોય તો એના દીકરાને શું શીખવાડે? જેટલા જેટલા રાજકારણી હોય એમાં બધા દીકરા રાજકારણમાં જ છે ને. નોકરી વાળો હોય તો એના છોકરાને શું કરે? ભણાઈ ગણાઈ. તો ચોર હોય શું કરે એના દીકરાને? એની તાલીમ હોય. નોકરીની પણ તાલીમ, ચોરીની પણ તાલીમ. એટલે દારૂ ગાળવાની તાલીમ હોય, ચિંતા ના કરો. કારણ કે અત્યારે દારૂ નહીં, પહેલાની દારૂ ને મને ખબર. પહેલા દારૂ તો મોટલા નોખવાનું, ઊંધું પાડવાનું અને આડું ભોજન એડું લાઈન ગાળી દેવાનું હુક્કું. અને પછી બરાબર વાટા કરવાના. પછી શીખવાડે
જો ધૂણી ન્યા કરતી હોય તો બંધ કરવાની, નકર બધું તો જ જતું રહેશે. એટલે એની પણ તાલીમ હોય યાર, શું વાત કરો છો? તો એ રીતે ચોરની પણ તાલીમ. એટલે પેલો ચોર છે ને એને 4 દીકરા. કેટલા? સાંભળવા જેવો પ્રસંગ છે યાર. ચૂપા આ ફેરો મારવાની. એ ચોર પોતાના દીકરાઓને તાલીમ આપે, બેટા આપણે કોણ? ચોર. તો આપણે ચોર હોય તો ચોરી કરવાના પણ નિયમ હોવા જોઈએ. એ નિયમ બરાબર સાંભળી લો. કોણ શીખવાડે છે? એનો બાપો દીકરાને શીખવાડે છે, બેટા જે ગામમાં ચોરી કરવા જઈએ ને એ ગામની અંદર કથા થતી હોય, ભજન થતું હોય, સત્સંગ થતો હોય, એ ગામમાં નહીં જવાનું. કેમ બાપા નહીં જવાનું એ પછી કહીશ, પણ મેં કીધું ને કે જે ગામમાં ભજન થાય, સત્સંગ થાય તો જવાનું. પેલા દીકરા કે નહીં જઈએ બાપા, એ પ્રતિજ્ઞા. જાઓ બેટા, જે રસ્તે જાઓ ને ચોરી કરવા માટે એ રસ્તે પાછા નહીં આવવાનું. બાપા કે પેલા છોકરા કે કેમ બાપા નહીં આવવાનું? એ પછી કહીશ, આવડે નહીં પણ પ્રતિજ્ઞા કરો કે બાપા જે રસ્તે ચોરી કરવા જઈએ ને એ રસ્તે પાછા નહીં આવીએ. ત્રીજો નિયમ બતાવ્યો કે બેટા જે ગામમાં ચોરી કરવા જાઓ અને ચોરી કરીને જે ધન લાવો એ ધન ઘરમાં નહીં લાવવાનું, રસ્તા મૂકીને આવવાનું. બાપા એમ કેમ? કે હું પછી બતાવીશ. પ્રતિજ્ઞા કરો. કે પ્રતિજ્ઞા. હવે બાપુ બતાવવા લાગ્યો કે તમે ચોરીનું ધન ઘરમાં લાવો અને રેડ પર પકડી જાઓ કે ના પકડી જાઓ એટલે બીજે મૂકવાનું, બીજા લઈ આવવાનું, બીજા તો નહીં જ લાવવાનું. કે બાપા જે રસ્તે જઈએ એ રસ્તે પાછું કેમ નહીં આવવાનું? કે પગલો જતો જતો આવે કે ના આવે, આજ રસ્તે ગયેલો ના આજ રસ્તે પાછો ગયો, એને ઘેર પહોંચી જઈએ. આ બધા નિયમ તમને ખબર છે? હવે કે કથા સાંભળતો નહીં જવાનું, તે તમે એની અનુભવ કરી લઈએ. એમ કરી અને દીકરાઓ ચોરી કરતો કરી દીધા. હવે એક વખત ચારેય ચોર હાથે જતા હતા ચોરી કરવા. હવે રસ્તો એવો હતો, પેલો આપણે નહીં રતલામ જઈને પેલા ભોયરા જેવું મોકળો રસ્તો, પાછું ભરાય જ ના. એટલે એ રસ્તે જતા હતા. થોડાક આગળ ગયા ને તો આ માઇક નું ભૂંગરું વાગે છે ને, વાગતું હતું. આ ભૂંગરું 5 મોઢે સુધી સંભળાતું છે. બોલો સંભળાય કે ના સંભળાય? આ બાજુ છે ને પેલી તલાવ સુધી સંભળાતું હોય, ગોળી સુધી સંભળાય. તો પેલા દૂરથી વાપરી ગયા, લ્યા ઉભો રે. બાપાએ કીધું તું કે જે ગામમાં ચોરી કરવા જઈએ ને એ ગામની અંદર ભજન સત્સંગ થતું હોય તો નહીં જવાનું. તો આપણે જઈએ એ રસ્તામાં તો ભૂંગરું વાગે, તો સત્સંગ થતો હશે, ભજન હશે, કીર્તન હશે, ચલો પાછા વળી જઈએ પાછા. બીજો બોલ્યો એટલે બાપાએ કીધેલું પાછા ના જવાય. તો કે રસ્તો એક જ છે જવાનો, અને પાછું ના આવે તો હવે કરીએ શું? બાપાએ કીધેલું કે જે ગામમાં સત્સંગ થાય ને હોંભરવાનું નહીં. આપણે એવું કરો, બંને હાથની આંગળીઓ કોમે લગાડી દો, એટલે પોતપોતાના કોણમાં ગાલી દો. એટલે પોતપોતાના કોણમાં બંને આંગળીઓ ગાલી દીધી. આંગળીઓ ગાલીને જતા હતા. ક્યાં? એ કથા થતી હતી ને એ ગામથી બીજે ગામ. હવે જો કથા થતી હતી એથી થોડેક જ દૂર એક ભાઈને કોંટો વાગ્યો. એક ભાઈ ચોરને, બોલો શ્રી પ્રાણનાથ. અને જેવો ચોરને કોંટો વાગ્યો, બોલો કોંટો કાઢવો પડે કે ના કાઢવો પડે? હવે કોંટો કાઢે કેવી રીતના? હાથ તો કોમે લગાડી દીધેલા, બંનેના હાથ કોમે લગાડી દીધા. કોંટો કેમ નો કાઢે હોય? એટલે પેલો કહે ભાઈ કોંટો વાગ્યો છે તો તું જે કરવું હોય કરે, અમે ત્યાં ચાલ્યા. પેલો પણ હારો કે કોંટો કાઢું તો હેડાય ને. એટલે પેલે એક જેને કોંટો વાગ્યો તો એ કોણે માંથી આંગળી લઈ લીધી કોંટો કાઢવા. હાથ લીધો અને જેવો હાથ લઈ અને કોંટો પકડે છે ને એટલામાં તો પેલા સંતના મુખમાંથી શબ્દો આવી ગયા, બોલો શ્રી પ્રાણનાથ. કેવા શબ્દો આયા? દેવી દેવતાઓનો કોઈ દાડ પડછાયો પડે નહીં, ભૂત પ્રેતનો કોઈ દાડ પડછાયો પડે
નહીં, આટલું બોલે ને એટલે આમ તો ખચ દઈને કોટો કાઢી લીધો અને ફટ તેનો આંગળી ગાલી દીધી. આંગળી તો ગાલી પર પેલા શબ્દો થોડા નીકળી જાય. એના કોણમાં આવી ગયા શબ્દો કે દેવી દેવતાઓનો કોઈ દાન પડછાયો પડે. ચોરે એવા ચોરી કરવા ગયા, બીજા ગામમાં ગયા, રાજાને ઘેર ચોરી કરી. રાજાને ઘેર સોના મોહરો બધું આવી ગયો હાથમાં. અને સોના મોહરો આવી ગઈ ને અને સોના મોહરો લઈને નીકળ્યા તો ખરા. બાપાએ કીધું કેમ નહીં લઈ જવાનું, કે ઝાડ નીચે દબાઈ દઈએ. તો એ રાજાને તો એક પેલી દાસી હતી. એ દાસી કહેવા લાગી, આખી જિંદગી મજૂરી કરી મેં એકય સોના મોહર નહીં જોઈ અને હારા મફત ત્યાં લઈ જાય, લાય પાછળ પાછળ જવું. એટલે એ દાસી પાછળ પાછળ આવી તો પેલા ચારે ચોર એક ઝાડ નીચે ખાડો ખોદીને દબાવતા હતા. કોણ જોઈ ગયું? દાસી. અને તે ધંધો લઈ જવાનું નતું ઘેર. એટલે હવે બીજે દિવસે એ દાસી ઝાડ ઉપર ચડી ગઈ. સાંભળજો, ઝાડ ઉપર ચડી ગઈ. પેલા ચારે જણા રાતે આયા 12 વાગે. ચંદ્ર ઉપર છે અને 12 વાગે જ્યારે આવી અને પેલો ખાડો ખોદી અને ધન બહાર કાઢ્યું. ધન બહાર કાઢ્યું ને પછી ભાગ પાડવા માટે બેઠા. જેવા ભાગ પાડવા જતા હતા ને તો જ પેલી દાસી માતા બની ગઈ. ખબરદાર, તમે માતાજીનું કોદાળ ભોણું ભર્યું નથી. તમારી પર માતા કોપાયમાન થઈ ગઈ છે. હવે જો આ ધન લઈને ઘેર જશો તો ચોક્કસ રાજા તમને પકડી લેશે. કોણ બોલે છે? માતા. હું તમારી કુળ લેવી છું. અને આવું જયારે બોલી ને એટલે પેલા લોકો કહેવા લાગ્યા, જો આવું નહીં જવાનું, આ ધન પકડી જવા દો, હેલો આપણે ભાગી જઈએ. 3 જણા તો ઉભા થઈ હેડ્યા. પણ પેલો ચોથો ઉભો થવાનો વાંકો ઓરવા ગયો ને આમ પડછાયો પડ્યો. હલ્યો ને આખે જોયું. પેલા સંત કહેતા હતા કે દેવી દેવતાનો પડછાયો પડે. આ પડછાયો છે નોય દેવી. એનું ખબરદાર કોણ છે? નીચે આવી જા. એટલે પેલી દાસી નીચે આવી. હું આખી જિંદગી નોકરી કરીને મને કશું નહીં મળ્યું, તું ભાગ લેવા આવી હતી. ચાલ, તારું અડધું મારું અડધું. એક શબ્દ ગયો અને બોલો શુદ્ધ મળી કે ના મળી. એટલે બધાય ધર્મો વાળા કે શબ્દો અંદર નહીં આવવા લેવાના. જો શબ્દ આવી જાય જાગૃત થાય કે ના થાય. શબ્દ કહે પ્રગટ પ્રમાણ, શબ્દ સદગુરુ કરાય પેચન. એવી વાતો અહીંયા છે. અને એ જ પ્રમાણે પ્રાણનાથજી ક્યાં ગયા? સુરતમાં. અને સુરતમાં ગયા ને તો શોર પડવા લાગ્યો. દરેક ધર્મો વાળા ઉઠી ઉઠીને આવવા લાગ્યા અને બેસવા લાગ્યા. એમાં શ્યામ ભટ્ટ અને ભીમ ભટ્ટ એ બંને આયા. વેદાંતાચાર્ય, હવે સાંભળો, અસલ જ્ઞાન આવ્યું. વેદાંતાચાર્ય હતા અને વેદાંતાચાર્ય વેદમાં શું કીધું છે? અહમ બ્રહ્માસ્મિ, મતલબ હું બ્રહ્મ છું. તત્વમસી, તું બ્રહ્મ છે. સર્વ ખલિદમ બ્રહ્મ, બધાય બ્રહ્મ છે, બધાની અંદર બ્રહ્મ છે. અને આ પ્રમાણના વેદોની અંદર બતાવ્યું છે. પ્રાણનાથજી કહેવા લાગ્યા, શું કહેવા લાગ્યા? કે જો અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ હોય તો બધું જ મને દેખાય. અને જે બ્રહ્મ હોય એને ચર્ચા સાંભળવી પડતી નથી. અને આ પ્રમાણે જ્યારે કીધું ને પ્રાણનાથજી, પેલા કહેવા લાગ્યા કે અલ્યા આપણા શંભુનાથ હતા તો એ તો એવું કહેતા હતા કે આ તો એમ કે ભાઈ અહમ બ્રહ્માસ્મિ, આ તો જુદો અર્થ બતાવે છે. એટલે અહીંના પ્રશ્ન જઈને શંભુનાથને પૂછ્યા. શંભુનાથ જવાબ ના આપી શક્યા. ત્યારે શ્યામ ભટ્ટ અને ભીમ ભટ્ટ બંને પ્રાણનાથજી જોડે આવી ગયા. શ્યામ ભટ્ટ લખ્યું છે અંદર, ઉનો એક પખ વેદાંત તકા, એક જ પક્ષ હતો વેદાંતનો, વેદ સિવાય બીજું જ્ઞાન નહોતું. તીન ગુરુ સંન્યાસી અને શંભુનાથ, એમના ગુરુ કોણ હતા? સંન્યાસી શંભુનાથ હતા. કાય વસ્તો ગત દુસરા અને નહીં, એના સિવાય બીજું કોઈ બતાવતા નતા. તીન ચર્ચા લગે સાથ. એ પ્રમાણે ચર્ચા કરે છે. હવે એ ચર્ચા કરતા હતા પણ અહીં આગળ એમની જોડે પણ સંબંધ તોડી અને પ્રાણનાથજી આયા. કેમ? એ પ્રાણનાથજી કહેવા લાગ્યા કે આપણે જે જગતમાં બેઠા છે એ જગત મિથ્યા છે. શાસ્ત્રોમાં લખ્યું છે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. અને એ પ્રમાણે જ્યારે વાત બતાવી અને તરત જ શું કહેવા માંગે છે?
આપણ થે વ્યાપક લો આજ સુધી આપણે શું માનતા હતા કે બધાની અંદર પરમાત્મા છે જાની સુરત અને એક બધાની અંદર એક સુરત માનતા હતા જબ નિંદ ઉડી અક્ષર કી અને હવે આપણે જાગૃત થઈ જઈએ આપણું સપનું તૂટી જાય છે એમ અક્ષર જાગૃત થઈ જશે આ બ્રહ્માંડનો નાશ થઈ જશે એ જો ફેરી ઉડી અનેક આ અત્યારે જે ચાલી રહ્યું છે ને એની વાત બતાવી ये तीन अक्षर के पार की અને આ તો ક્યાંની વાત બતાવે છે હદ કે પાર બેહદ બેહદ પાર અક્ષર અક્ષર પાર વતન જાગી નો અરે દુનિયા વાળા પણ કહે છે હદ હદ સબ કોઈ ગયા હદ હદ સબ કોઈ ગયા बेहद ना गया कोई हद बेहद के बीच में रहा कबीरा सोई ये प्रमाण ની વાત છે લીલા બતાઈ અખંડ એ પ્રમાણ લીલા બતાવે છે અને એ લીલા બતાયા પછી એ પાછા આયા વેદાંત ની અંદર આયા प्रणाम जी। રાધા વલ્લભી માર્ગમાં અને રાધા વલ્લભી માર્ગમાં આવે છે એમના ગુરુ હતા ગોવિંદદાસજી અને એમની જોડે આવી અને વાતો કરે છે એ પ્રશ્ન લઈને આવે છે અને પ્રશ્ન લઈને આવીને પૂછે છે કે આ 40 પ્રશ્ન છે અમારા પ્રશ્નના જવાબ આપો અને એ પ્રશ્નના જવાબ આપવાની વાત કરે છે તો કે ભાઈ મારી જોડે જે તારતમ છે એ તારી જોડે છે આ આશીર્વાદની વાત છે એવું નહીં કે તારતમ લીધો ને બધા હરખા થઈ ગયા કહેવાનો મતલબ જેની ઉપર રાજ્યની મેચ થઈ જાય છે તો પ્રાણનાથજી એમને આપી દીધો આશીર્વાદ કેવો આપે છે ये जो दलाल તે वल्लभ વલ્લભ દલાલ હતા रहे अपने साथ અને એ પણ સાથે રહેતા હતા सो मेहनत कर लाया એ પોતે મહેનત કરીને કેટલા લાયા પ્રશ્નો आई इन श्री जी के हाथ શ્રીજીના હાથમાં પ્રશ્ન આપે છે 3 प्रश्नों की चर्चा લઈને આવે છે વલ્લભભાઈ અને એની ચર્ચા કોણ કરે છે कहवाई गोविंद जी के मुंह ગોવિંદદાસજી પણ વલ્લભ રાધા વલ્લભીમાં હતા तीन को तीन से समझाइया ઈકો દિવસે એમની ચર્ચા એમનાથી જ સમજાઈ દીધી तीन पाया बड़ा सुख અને એ પ્રમાણે બરાબર એમ કે ભાઈ આનંદમાં આવી ગયા सो तब ही कदमों लगा આ ચરણો અપ એક પ્રશ્ન બન્યો બિહારજી મહારાજે વિચાર્યું હું જેને કાઢું છું એ બધાને રાખે છે તો મારે કંઈક નિયમ તો બનાવવો પડશે એટલે બિહારજી નિયમ બનાવે છે અને નિયમની અંદર શું કહે છે बिहार जी इन समय બિહારજી એ વખતે पाती लिख भेजे પત્ર कला લખ્યો બરાબર સાંભળજો આ પત્ર સમજવા જેવો છે 3 बात का बंदेज तीन बात का बंदेज આજે પણ એવું કહેવામાં આવે છે કે ગુરુજી તમને કોઈ પણ વાત કે તો બીજાને કહેવાની નહીં અને આપ દરેક ધર્મમાં કહે છે હવે હું તમને એમ કહું આ વાત કોઈને કહેશો ના એનો મતલબ છે કે મેં કઈ કીધું છે એ સાચું હોય આપણે જાહેરમાં વાત કરીએ અને અલગ વાત કરીએ હું તમને કદાચ કહું કે બધા વચ્ચે બધા વચ્ચે ના કહેવાય ને ભાઈ બધા વચ્ચે કહેવાય એવી નહીં ચલો ને આ બાજુ આગા લઈ જઈને તમને કહું આગા લઈ જઈને વાત કેવી હોય અને જાહેરમાં કેવી હોય એ અહીંયા આગળ કહે છે हम किया इस ठाम મેં નિયમ બનાવ્યો છે सो तुम भी અને એ कीजियो તમે પણ રાખજો ये बात बहुत सीरे બહુ સિરે એટલે આ મહત્વપૂર્ણ છે ये बात तुम उत करो અહીં તો તું આવવાનું નથી ત્યાં ત્યાં નિયમ બનાવી દેજે तो इत भी आना फिरे તો આપણે બંનેનો નાતો એક રહેશે एक तो नीचा जात को એક તો નીચ જાત કો હવે નીચ જાત એટલે આપણે કીધું ને ગંગા સતી વાળી વાતમાં નીચ જાતને તારતમ આપવું જોઈએ તો પરમધામણી આત્માઓ આવી છે ચારે વર્ણમાં આવી છે એકલા બ્રાહ્મણમાં નથી આવી એકલા ક્ષત્રિયમાં નથી આવી એકલા વૈશ્યમાં નથી આવી એકલા શૂદ્રમાં નથી આવી ચારે વર્ણમાં આવી છે सुनायो नहीं એને तारता તારતમ ને સંભળાવવાનો दूजे रण स्त्री को જે રાડ રાડ એટલે વિધવા વિધવાને નહીં આપવાનો तीजे कहे हम तुम બીજો મારા તમારા સિવાય નહીં આપવાનો આવા સમજી લઈએ પહેલા તો કીધું નીચી જાતિને તારતમ નહીં આપવાનો કેમ રાજા ફરવા નીકળ્યા અને ફરતા ફરતા છાણા વીંટતી એક દીકરી દેખાવમાં હારી હતી સુશીલ હતી અને રાજાને પસંદ પડી ગઈ અને એની સાથે લગ્ન કરી નાખે શું બની ગઈ રાણી બને કે ના બને રાજમહેલમાં જાય કે ના જાય તો એ જ પ્રમાણે તું નીચ જાતને તારતમ આપું એટલે શું બની જાય 12,000 માં આવી જાય જેમ તારતમ મળે 12,000 માં આવે કે ના આવે
એટલે 12,000 માં આવી જાય અને 12,000 નો માલિક કોણ, ધણી કોણ, પતિ કોણ? હું. હવે મારે એમ ઘેર જવું હોય તો જમવું પડે ના જમવું પડે, અને મારે ઘેર આવે મારે ઘરમાં પહેવા દેવી પડે ના પહેવા દેવી પડે. ભાઈ રાજાને ગમતો રોણી સોણો વીતી ઓણી તો આ એક પકડી લાવ આવી પડે ના આવી પડે. એટલે તું એવી જમતો ના તાતમાં તો આરી બોમણ માં આલજે, આરી ઊંચી કુળમાં આલજે, સુધરેલી કુળમાં આલજે. આવા નીચમ ના લઈ આવતો. કોને કહે છે? મહારાજ શ્રીજીને કહે છે નીચ જાતનો તાત. બીજો રણ સ્ત્રી વિધવા. વિધવા ક્યારે કહેવાય? એનો પતિ મરી જાય તો તું વિધવાને આલ્યાયો તારકમ તો વિધવા શું થઈ ગઈ? 12,000 માં આવી ગઈ. અને વિધવા છે એનો ધણી શું થાય? મરી જાય વિધવા થાય. મને જીવતેજી મારી નાખો છે એટલે તારે વિધવાન નહીં આપો. વિધવાન આવેલો ને તો તને મન મરવું પડશે. તો હું મરું તો વિધવા બને ના બને. આ એના ભેદ આ છે. અને તી તો મારા તારા સિવાય કોઈ આપે નહીં. આ પ્રમાણે કાગળ લખ્યો. ये तीन बात को આ ત્રણ વાત તારે બરાબર માનવી પડશે. जहूर की जो पूछ સહુર મતલબમાં અમલમાં મૂકી દેજો. પ્રાણનાથજી કહેવા લાગ્યા, એ ધામધણી બિહારજી મહારાજ જેની ગાદી ઉપર બેઠા છો એના તો નિયમ સાંભળો. કોની ગાદી? ધણી શ્રી દેવચંદ્રજી. અને દેવચંદ્રજીએ પહેલ વેલો તારતમ કોને આપ્યો તો? ખોજીબાઈ. કોલા જાતિની હતી અને એ પણ વિધવા હતી. બોલો આપ્યો કે નતો આપ્યો? અને બિહારજી મહારાજે કીધું, અરે સદગુરુ ધણીશ્રીજીએ કીધું જેને તારતમ મળે સોય પ્રકાશ કરે કે હું તમે કેટલી વખત પછી વળવાના. આ પ્રમાણે કહે છે. सो एक बात तुम देखी તમે है બરાબર જોઈ છે નથી? उनकी दृष्ट जात देश पर જાતની नहीं પણ દ્રષ્ટિ નથી. जीत देखो अंकुर धाम को દ્વારા પરમધામની આત્માઓ છે ત્યાં जिनो ऊंच नीच न તો ઊંચ ताई નીચ કરવાની જરૂર નથી. और उनने एक અને ही એ પ્રમાણે એમને કીધું છે ये लीला आई આ તો अखंड લીલા અખંડ છે. या लीला के प्रताप ते આ લીલા પ્રતાપથી होय बका ब्रह्मांड પરમધામ જવાનું છે. सो हम तुम वस्त को તો આપણે બે જણા ક્યાં સુધી જઈશું? कहा लो करते અને फिरे ક્યાં સુધી આપણે જઈશું? ક્યાંને? जिनको पहुंचे तारतम બોલો શ્રી પ્રાણનાથ. આ ચોપાઈ હારું આટલું ખેંચવું પડે. અમુક અમુક પ્રસંગ જોઈએ ને. જીનકો પહોંચે તારતમ, જેને તારતમ મળે सोई प्रकाश करे સોય પ્રકાશ કરે એમાં કોઈ દોષ લાગવાનો નથી. આ પ્રમાણે બિહારીજી મહારાજને કાગળ લખી નાખ્યો. હવે બિહારીજી મહારાજ કાગળ વાંચે છે અને અહીંયા આગળ પણ બરાબર ચર્ચા ચાલે છે. અને એ ચર્ચા ચાલે છે અને એ જ પ્રમાણે ત્યાં આગળ બિહારીજી મહારાજ ફરી કાગળ લખી નાખે છે. અને કાગળ લખે છે. કેવો કાગળ લખે છે? એ મહારાજ આજે હું ચિતવનમાં બેસી ગયો. ચિતવનમાં 12,000 નું એક એકનું સિકલ જોયું, મોઢું જોયું તો 12,000 માં તારી તો સિકલ નો અમે હતી જ નહીં. એનો તો ખોટો લઈને ફર્યો આજ સુધી. તું 12,000 માં તો છું નહીં. હે મહારાજ મેં આજે જોયું ને તો તું 12,000 માં નહીં માત્ર પરમધામમાં રાખવાની જરૂર ક્યાં છે? હું તને 12,000 માંથી કાઢી મૂકું છું. પરમધામથી કાઢી મૂકું છું. અને જો પરમધામથી કાઢી મૂકું તો આવું સાંભળ. શું? પરમધામથી કાઢી મૂકું, 12,000 માંથી કાઢી મૂકું તો હવે મારો ને તારો નાતો રહ્યો ખરો? એટલે આથી તારો રસ્તો જુદો અને મારો રસ્તો જુદો. એ પ્રમાણ પોતે બતાવે છે. उन लिख भेजी पाती को કોને લીધી? બિહારીજીએ. तुम्हारी राह भई और તમારો રસ્તો જુદો, हमारी भी और है તમારો રસ્તો જુદો. भई जुदागी इस ठोर અહીંથી જુદાગી થઈ કોઈ ખબર પડે, કોઈ મંથન કરે તો ખબર પડે. અહીંથી જુદાગી થઈ ગઈ અને એ જ્યારે જુદાગી થઈ આગળ બે તો આપણે સાંભળો. हम तो तुमको चिन्ह्या મને ખબર પડી ગઈ કે ગામમાં બારોટ પેલા આવતા હતા અને જો ઘણા ગામોમાં છે એવા બારોટો છે ને. અને જ્યારે લગન બગન હોય ને તો પહેલો જઈને જોનમાં બેહી જાય અને જોનમાં બેઠા પછી એ બારોટો હોય કે પછી પેલો બીજા હોય ને એ બધાએ આવી અને નોમ પૂછી લે. અને નોમ પૂછ્યા પછી બધાનું એટલું બધું આમ જોર જોરથી કહે ને
ખુશ થઈને લોકો 25 આલતા હોય તો 50 આલવાની કોશિશ કરે, વખાણ કરે એટલે કોઈ 50 બદલે 100 આલે, બોલો કરે કે ના કરે? હજુ ઘણા ગામોમાં છે જ. તો અહીંયા આગળ બિહારજી મહારાજ કહેવા લાગ્યા, એટલે આ મહારાજ મને ખબર છે. શું ખબર છે? तुम्हारे माहे कलाम તારી અંદર કળા છે કવિતા બનાવવાની, અને કવિતા બનાવવાની કળા છે ને, એ કવિતા બનાવી અને તું બધાને આકર્ષું છું. तुम नहीं हमारे साथ में, તું મારી જોડે એમ કે સુંદરી સાથમાં આવે નથી. हम काढ़े तुम्हें इस મેં दाम, તને પરમધામથી બહાર કાઢી મૂક્યો, અવતારે પા આવવાનું જ નહીં. हम जिन साथ को काढ़िया, મેં જેને કાઢ્યા છે તેને क्यों तिनको लिया बीच તું दी, કેમ એને રાખું છું? तो ईद तुमको તો हमारा આજથી મારે ને તારે छूट गया આખી आकी, છૂટી ગયું, વિશ્વાસ છૂટી ગયો. તારો રસ્તો જુદો ને મારો રસ્તો જુદો. इस वास्ते हम तुमको એટલા માટે હું તમને ये साथ से સુરની दूर, સાથમાંથી દૂર કરું છું. हमारे तुम्हारे नाता न અમારો તમારો रहा, નાતો ના રહ્યો. जिन पाती करो આ मजबूर, પ્રમાણે પત્ર આવી ગયો. પત્ર આયા પછી પ્રાણનાથજી પત્ર વાંચતા હતા. બોલો સુંદરી સાહેબજી, આપણે બધાએ પોતપોતે સગા સંબંધી હોય, પરિવારજનો, ધર્મપ્રેમી સજ્જનો ફોન ઉપર વાત તો કરો છો કે નથી કરતા? પોતાના ઘેર ઉપર ફોન વાત કરતા હોય, હલ્લો કે મજામાં ને? તો કે હા. પણ પેલો હોમેવાળો કે કાલ 50,000 રૂપિયા લઈને આવજો. 50,000 નો શબ્દ ફોન ઉપર આવે ને મોઢું પડી જાય. તો પડે કે ના પડે? અને જેવું પડી ગયું એટલે પેલો જોનારો કે મોઢું બગડી ગયું, હોમેવાળાએ ફોનમાં શું કહ્યું? બોલો કે ના કહી આપે. સીધી વાત છે. બિહારીજીનો કાગળ પ્રાણનાથજી વાંચતા હતા. પ્રાણનાથજી કહેવા લાગ્યા, અરે રતનભાઈ, તું પરમ ધામની છું અને તારે આવું ખરેખર ના લખવું જોઈએ. પ્રાણનાથજી એ વિચારે છે ને, તો ભીમભાઈ, શાંબર, લાલા તો નહીં આવ્યું, એ બધા સામે બેઠા હતા. કહેવા લાગ્યા કે શ્રીજી એકદમ કેમ આવું ઉદાસ થઈ ગયા છો? લાવો ચિઠ્ઠી લાવો, ચિઠ્ઠી લાવો. એટલે સુંદરી સાથે ચિઠ્ઠી લઈ લીધી અને એકાંતમાં ગયા. એકાંતમાં જઈને વાતો કરવા, વાંચવા લાગ્યા. સુંદરી સાચી સાંભળો, સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી જે રાહ ચલાવી હતી, 313 જગાડી અને ત્યાર પછી આ જ્ઞાન લાયા, તો એ જ્ઞાન કોણ ચલાવી રહ્યું છે? બિહારજી મહારાજ ચલાવી રહ્યા છે કે પછી મહારાજ ઠાકુર? તોલો આજે જાગીરનું કામ કોણ કરે છે? મહારાજ ઠાકુર કરે છે કે બિહારીજી મહારાજ? એ બરાબર સાંભળો. इन समय सब साथ में બધા સુંદરી સાથે करे मसलत, મસલતનો મતલબ ભેગા બેસી અને વાર્તાલાપ કર્યો. बैठे श्री देवचंद्र जी के किनने हृदय, અહીં દેવચંદ્રજી કેવું પડે, ધામધની ના કહેવાય, રાજજી ના કહેવાય. અરે દેવચંદ્રજી વિશે ચર્ચા કરતા હતા ને, એટલે આજે દેવચંદ્રજી કોની અંદર બેઠા? રાજજી કોની અંદર છે? तुम तोल देखो ईत, તોલ દેખો. સુંદરજી તોલો બરાબર હો. कही ए श्री जी साहेब जी सो, અને કહી દીધું, શ્રીજી સાહેબજી શું રાહ જોઈ રહ્યા છો? આ સુધી જગાડેલા તમારા જગાડેલા કે પાછળ શંકા જઈ અને ધર્મ છોડી નીકળી જાય છે, એટલે કોઈની રાહ ના જોતા હવે તમે માથા પર કામ લઈ લો. तुम ले वो हक सिर काम, અહીંથી પ્રાણનાથજી માથા ઉપર કામ લે છે. साथ को जमा करना, સુંદરી સાથે ભેગા કરવાનું. बीच दिन इस्लाम, બીજ દિન ઇસ્લામ. એટલે સુંદરી સાહેબજી રતનપુરા ભગવાનજીના મુવાડાની અંદર રહીશો, પણ સાંભળો, આ કોલ નિભાવવા માટે આ આયોજન સમિતિ મહેનત કરી રહી છે. નહીં તો એમને શું અહીંયા નાતા બોધવાના હતા, શું અહીંથી લઈ જવાના હતા? અરે આટલી જ જો ખેતરમાં મહેનત કરો, ઘરમાં મહેનત કરો તો વધારે પાકોત કે ના પાકોત? આ નાતો છે, આટલા માટે છે. कोई उनसे साथ में કોઈ ઉનસે સાથ મેં लाया नहीं ઈમાન કોઈ લાવ્યું ईमान, નથી. चर्चा राज की करके ચર્ચા રાજકી કરીને काहू न भई पहचान, બિહારજી મહારાજ કેવી ચર્ચા કરતા હતા? બિહારજી મહારાજ ચર્ચા બતાવું. જ્યારે